સ્માર્ટ સિટી સુરતના અલથાણ ખાતે વાઈફાઈ ચાર્જિંગ અને લાઇટિંગ જેવી સુવિધાઓથી સજ્જ હાઈટેક ઇલેક્ટ્રિક બસ ડેપો તૈયાર કરવામાં આવ્યો છે. સુરતના અલથાણ વિસ્તારમાં દેશનું પ્રથમ સૌર ઉર્જા આધારિત ઇલેક્ટ્રિક બસ ડેપો તૈયાર કરાયું છે. આ ડેપો ખાતે 100 કિલોવોટ ક્ષમતા ધરાવતા રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ અને પ્રતિ કલાકે 224 કિલોવોટ ક્ષમતા ધરાવતી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સ્થાપિત કરાઈ છે. અંદાજિત રૂપિયા 1.60 કરોડના ખર્ચે બનેલો આ પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે જનમન સહાય સંસ્થા સહકારથી અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં માત્ર ટેકનોલોજીનો ઉપયોગ નથી, પણ પબ્લિક ટ્રાન્સપોર્ટને ગ્રીન અને સસ્ટેનેબલ બનાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. દેશનું પ્રથમ અને એ પણ સુરતમાં કરોડોના ખર્ચે સોલાર સંચાલિત હાઈટેક તે પણ બસ સ્ટેશન સુરત ખાતે જો બનવા જઈ રહ્યું હોય ને તો વ્યવહારિક છે કે કંઈક ને કંઈક તો નવું હશે જ. આજે અભિગમ સુરત ખાતે થવામાં આવી રહ્યો છે. પરિવહન સમિતિના જે ચેરમેન છે સોમનાથ મરાઠે હાલ આપણી સાથે છે. આપણે સોમનાથભાઈ જોડે વાત કરીને જાણીએ કે કેટલા કરોડોનું આ બનાવવામાં આવી રહ્યું છે, કઈ રીતનું બનાવવામાં આવી રહ્યું છે અને એનાથી કેટલો ફાયદો થશે. સોમનાથભાઈ, જે રીતે આ બનાવવામાં આવ્યું છે, હાઈટેક કહેવામાં આવી રહ્યું છે, એના ફાયદા શું રહેશે, કઈ રીતનું બનાવવામાં આવી રહ્યું છે, સોલારનો ઉપયોગ થશે, દેશનું પણ પ્રથમ છે પાછું. નમસ્કાર. સુરત મહાનગરપાલિકા કંઈક ને કંઈક નવું કરવા માટે હર હંમેશા આગળ હોય છે. સુરત મહાનગરપાલિકાએ જે પહેલ કરી છે અને વિશેષ જર્મનની GIZ કરીને જે NGO છે એ NGOએ સુરતના આપણા BRTS જે ઇલેક્ટ્રિક બસેસનો જે બસ ડેપો છે, આ બસ ડેપોના છત પર એમને 100 કિલોવોટ એક સોલાર પાવર જ્યારે પ્રસ્થાપિત કર્યું છે, એ પણ એક સ્માર્ટ સિસ્ટમ ત્યાં ઊભું કરવામાં આવ્યું છે. અને સુરત મહાનગરપાલિકાએ એના થકી આ જે સોલાર પાવર સ્થાપિત કર્યું છે 1.60 કરોડ રૂપિયાના ખર્ચે 100 ખર્ચે એ લોકોએ આપણે પ્રસ્થાપિત કરી આપ્યું છે. સુરત મહાનગરપાલિકાને વર્ષે 1 લાખ કિલોવોટ પાવર જનરેશન થઈ શકે છે અને એને સાથોસાથ આપણને જે રૂપિયાની બચત થશે 6.56 લાખની, એ પણ આપણા માટે ખૂબ સારી વાત છે. ત્યારે દેશનું પ્રથમ અને તે પણ સુરતમાં હાઈટેક જે ઇલેક્ટ્રિક બસ સ્ટેશન બનવા જઈ રહ્યું છે, આની અંદર પાલિકા કહો, લોકો કહો, કોઈ એવું વ્યક્તિ નથી જેને ફાયદો નહીં થઈ શકે. પૈસાની તો બચત થશે જ. કરોડો રૂપિયાના ખર્ચે આ રીતે આ સ્ટેશન પણ બનશે અને તે પણ સુરત ખાતે બનશે. સુરતની અંદર અવારનવાર કંઈક ને કંઈક નવો અભિગમ સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે જ છે. ત્યારે આજે BRTS કહો, બસો કહો, આ તમામની વચ્ચે હવે જે આ હાઈટેક જે ઇલેક્ટ્રિક બસ સ્ટેશન આવી રહ્યું છે, વ્યવહારિક છે કે આકર્ષણનું કેન્દ્ર એ સુરત ખાતે બની રહેશે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત.